अन्य समाचार वडोदराથી આવી રહ્યા છે। ભીમપુરા પાસે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે। કેનાલમાં ડૂબી જવાથી એક તબીબનું કરુણ મોત થયું છે। ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનું આ ઘટનામાં મોત થયું હોવાનું સામે આવ્યું છે। મૂળ ખંભાતનો વતની મિત્રો સાથે ભીમપુરા કેનાલ પાસે ફરવા ગયો હતો અને જ્યાં આ ગંભીર ઘટના સર્જાઈ અને જેમાં આ ડોક્ટરનું મૃત્યુ થયું છે। પોલીસે મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડ્યો હોવાની વિગતો પણ સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ અહીંયા જોડાયા છે ફોન લાઈન પર। અલ્પેશ, જે પ્રકારે આ તબીબ કે જે મિત્રો સાથે અહીંયા ફરવા માટે આવ્યા હતા અને આ કેનાલમાં ડૂબી જવાથી તેઓનું મોત થયું છે, કેમ કેનાલ પાસે ગયા હતા, કોઈ વિગતો અને પરિવારનું આ મામલે કોઈ નિવેદન? બિલકુલ થી કેનાલ પાસે જેમ ગયા હતા તેની હજી સંપૂર્ણ માહિતી નથી આવી, પરંતુ તેઓ છે કે પોતાના મિત્રો સાથે માત્ર ફરવા માટે ત્યાં ગયા હોવાની હાલ પ્રાથમિક માહિતી છે તે સામે આવી રહી છે। જોકે આજે મિત્રો હતા તેઓ કેનાલમાં નાહવા માટે પડ્યા હોય તેવી પણ હાલ માહિતી મળી છે। તેના જ કારણે કેનાલમાં ડૂબી જવાથી આજે તબીબ છે તેમનું મોત થયું છે। જોકે આ તબીબ છે તે ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હતા, ડર્મેટોલોજી વિભાગના તેઓ અભ્યાસ પણ કરી રહ્યા હતા। જોકે આજે તબીબ છે તે મૂળ ખંભાતના વતની દર્શન દેવિયા હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। પોલીસે મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે પણ મોકલવામાં આવે છે। સાથે સાથે વાત કરીએ તો પરિવાર તેમજ જે તબીબી આલમ છે તેમાં પણ ક્યાંક શોકનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। વિગતો બદલ